કાવલી કેજીઆઈટી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્યોગોના વિકાસને અનુલક્ષતી સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે કેમ્પસ ટુ કોર્પોરેટ સંદર્ભે સેમિનાર યોજવામાં આવ્યો હતો। કાવલી ખાતે આવેલ કેજીઆઈટી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માનદ બ્રહ્મભટ્ટ અને મનન ઓઝાના ગ્રુપ દ્વારા કેમ્પસ ટુ કોર્પોરેટનો સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મુનિ ભટ્ટ, નિર્મિત ઝા, ભરત ભટ્ટ, કોલેજના ટ્રસ્ટી સમીર પરીખ, ધર્મેશ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વિદ્યાર્થી ગ્રુપો દ્વારા રજૂ કરવામાં આવેલ વાયરલેસ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન અને ઉર્જા ઉત્પાદન સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ કરવા પાછળનો આશય એવો છે કે કોલેજ માત્ર શિક્ષણ અને માત્ર વિદ્યાર્થીઓ અભ્યાસમાં તૈયાર થાય એવું નથી ઈચ્છતી। એટલે અમે એવું નથી ઈચ્છતા કે એક બોચિયા પ્રકારના એન્જિનિયરો સમાજની અંદર જાય, પણ ખરેખર વિદ્યાર્થીઓ એવી વિચારધારા સાથે થાય કે એમનો સર્વાંગી વિકાસ થયો છે, એમને સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ આપવામાં આવી હતી, એટલે કે સ્ટેજ ઉપર જઈને કાર્યક્રમ કેવી રીતે રજૂ કરવા, ઇન્ટરવ્યુ કેવી રીતે આપવો, ગ્રુપ ડિસ્કશનની અંદર કેવી રીતે લાભ લેવો, આ બધી વસ્તુઓની ટ્રેનિંગ આપવામાં આવી હતી। સામા પક્ષે બીજો એક પ્રયત્ન એ થયો છે કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાંથી પણ ઘણા બધા લોકો અહીંયા આ કાર્યક્રમની અંદર ભાગ લઈ રહ્યા છે, જેમ કે સ્ટીલફર સ્ટોરેજ સોલ્યુશન છે, ગોયલ સાયન્ટિફિક ગ્લાસ વર્ક્સ છે, નવકાર ઇન્ફોટ્રોનિક્સ છે, એવરેસ્ટ કમ્પોઝિટ પ્રાઇવેટ લિમિટેડ છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એટલે કે આઈપીસીએલના એચઆરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મુનિ ભટ્ટ સાહેબ આવ્યા છે। અન્ય મંજુસર જીઆઈડીસી, હાલોલ કાલોલ જીઆઈડીસી, પોર, વલ્લભ વિદ્યાનગર વગેરે વિસ્તારના ઇવેન્ટ ગોઠવવામાં આવી છે। એની અંદર અમારા પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટનો ટોપિક છે વાયરલેસ એનર્જી ટ્રાન્સમિશન વિથ હેલ્પ ઓફ ટેસ્લા કોઇલ। આ પ્રોજેક્ટની અંદર અમે આખા વર્ષ દરમિયાન એ બનાવવાનો પ્રયત્ન કરેલો છે કે વાયર વગર પણ ઇલેક્ટ્રિસિટી કઈ રીતે ટ્રાન્સમિટ કરી શકાય, અને પણ નિકોલા ટેસ્લા નામના સાયન્ટિસ્ટે એક ટેસ્લા કોઇલ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હતું અને એના થ્રુ અમે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। મારું પ્રેઝન્ટેશન હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી સોર્સ પર છે અને એના જે એપ્લિકેશન વર્લ્ડમાં છે યુએસ, યુકે, ચાઇના, લાઓસ, અલ્જેરિયા ત્યાં અને ઇન્ડિયામાં પણ હવે ધીરે ધીરે એ સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અને એનાથી ઘણા ફાયદા છે, જેમ કે પોલ્યુશન ઓછું છે અને હાઈલી કન્સિસ્ટન્ટ છે, એની ડિઝાઇન પણ બહુ ઇઝી છે તો અને મેન્ટેનન્સ પણ આરામથી થઈ શકે છે। તો આ સિસ્ટમ